વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવા ભૂતપૂર્વ ભાગીદારનું કાવતરું, ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થયાની અદાવત રાખી કારમાં ડ્રગ્સ મૂકી વેપારીને ફસાવ્યો, 2 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર। સુરતની સિંગણપોર પોલીસે 3 મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી। જો કે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેમના પરિવારે તેને ફસાવવા માટે કારમાં ડ્રગ્સ મૂકી પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું। આ સમગ્ર મામલે તપાસ એસીપી ઝેડા દેસાઈને સોંપવામાં આવી હતી। તપાસ શરૂ થતાં જ બહાર આવ્યું કે વેપારી અલ્પેશને તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા। હાલ મુખ્ય આરોપી ફરાર છે અને પોલીસ તપાસમાં તે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે। થોડા સમય અગાઉ કતારગામના કાસારિયો હાઇટ્સમાં રહેતા અને ઓઇલનો વેપાર કરતા અલ્પેશ ઘનશ્યામભાઈ મિયાણી પોતાની BYD કાર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે વેડવરિયાવ બ્રિજના ગુરુકુલ મંદિર પાસે સિંગણપોર પોલીસે તેમની કારમાંથી 7.87 લાખની કિંમતનું 78.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે કાર સહિત ₹43 લાખનો મુદ્દામાલ કબજે કરી અલ્પેશની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી। એસીપી ઝેડા દેસાઈએ જણાવ્યું હતું કે આ તપાસમાં ખુલાસો થયો છે કે વેપારી અલ્પેશની કારમાં ડ્રગ્સનો પડીકી તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટીએ તેના નાના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ અને પિતા ઘનશ્યામભાઈની મદદથી મુકાવી હતી। ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થવાના કારણે ચિરાગ ગોટીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ હતી, જેથી તેણે અલ્પેશ મિયાણીને ડ્રગ્સ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું। મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીએ સમીર બલર અને સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી મારફતે હમઝા ઉર્ફે રિઝવાન પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું। આ ડ્રગ્સનું પેકિંગ તૈયાર કરી નિરાંત ઉર્ફે લાલુ પાસે અલ્પેશની કારમાં મુકાવવામાં આવ્યું હતું। આ ઘટસ્ફોટ બાદ એસીપીએ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ ગોટી અને ડ્રગ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ મોહમ્મદ અલ્તાફની ધરપકડ કરી હતી। બંનેના 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। આ કેસમાં બચાવ પક્ષે કેતન રેશમવાલા અને ભાવેશ કુલકર્ણીએ દલીલો કરી હતી। હાલ મુખ્ય આરોપી ચિરાગ ગોટીની શોધખોળ આદરવામાં આવી છે। NDPSનો જે કેસ છે તારીખ 18/3/2025ના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો। ટોટલ 78 ગ્રામ MD પકડાયેલું, જેની કિંમત 7,87,700 જેવી થાય છે। તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે શકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો। ત્યારબાદ આ તપાસ જે છે SOGને ટ્રાન્સફર કરવામાં આવેલી। ત્યારબાદ SOGએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી, એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ 2 વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ, પરંતુ કોર્ટે એ મંજૂર નહીં રાખેલ। ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને ઝેડા દેસાઈ એસીપી G ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયા જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાંત ઉર્ફે લાલુ ગોટી જે આરોપી જે છે કે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય શકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરેલ છે। તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો, આ જે પકડાયું છે MD એનો, તો એ સપ્લાયરને પણ એરેસ્ટ કરવામાં આવેલું છે અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો પડતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે। જ્યારે 18/3/2025ના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવેલી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે, તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો, પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતાં અને SOGને તપાસ ટ્રાન્સફર કરતાં SOG એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ્સ જેણે સપ્લાય કર્યું એ આખી ચેન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું। ત્યારબાદ ઝેડા દેસાઈની તપાસ ટ્રાન્સફર કરતાં અલ્પેશનો ભાઈ નિરાંત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સનો એ બંનેને ધરપકડ કરવામાં આવેલ છે।